નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિડિયો નંબર 2 અને પ્રકરણ નંબર 6 1945 પછીનું વિશ્વ બરાબર. આપણે અગાઉ વિડિયો 1 માં સંયુક્ત રાષ્ટ્રો અને તેના હેતુઓ વિશેની માહિતી મેળવી. આ વિડિયોમાં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જે ઠંડુ યુદ્ધની પરિસ્થિતિ જન્મી એના વિશેની માહિતી મેળવીશું. તમારી પાસે બુક્સ હશે એમાં આપણે પેજ નંબર 39 માં ટોપિક નંબર છે ઠંડુ યુદ્ધ. ઠંડા યુદ્ધનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો 1945 થી 1962. આ એનો સમયગાળો કહેવાય. હવે ઠંડુ યુદ્ધ એટલે કોલ્ડ વોર. તો ઠંડુ યુદ્ધ એટલે શું? તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં બે વિરોધી વિચારસરણી ધરાવતા સત્તા જૂથો. તો કયા સત્તા જૂથો? એક અમેરિકા, જેની વિચારસરણી છે લોકશાહી, અને બીજું સત્તા જૂથ છે રશિયા, જેને સોવિયત યુનિયન પણ કહેવાય, જેની વિચારસરણી છે સામ્યવાદી. ફરીથી હવે આ લાઈનને સમજીશું કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં બે વિરોધી વિચારસરણી એટલે કે અમેરિકાની લોકશાહી વિચારસરણી અને સોવિયત યુનિયન એટલે કે રશિયાની સામ્યવાદી વિચારસરણી એમ બે સત્તા જૂથો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં અસ્તિત્વમાં આવ્યા. હવે આ બંને સત્તા જૂથો વિશ્વ ઉપર પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા એકબીજા સાથે અવિશ્વાસ, એકબીજા સાથે ભય, એકબીજા સામે શંકા કુશંકાની નજરે જોવા લાગ્યા, જેનાથી આ બંને વચ્ચે તંગ રાજકીય પરિસ્થિતિ નિર્મિત થઈ. તો એ જે 1945 થી 1962 વચ્ચે આ બે વિરોધી વિચારસરણી સત્તા જૂથો વચ્ચે જે તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું જેને કહેવાય છે ઠંડુ યુદ્ધ. કેમ ઠંડુ યુદ્ધ? તો બંને સત્તા જૂથો શસ્ત્રો સાથે આમને સામને નથી થઈ. બંને સત્તા જૂથ એકબીજા માટે અવિશ્વાસ, એકબીજા માટે ભય, એકબીજા માટે શંકા કુશંકા ધરાવતા હતા, નહીં કે શસ્ત્રો સાથે આમને સામને થયા હતા. માટે એને ઠંડુ યુદ્ધ ગણવામાં આવે છે. હવે આપણે ઠંડા યુદ્ધ વિશે બુક્સમાંથી પણ માહિતી મેળવીએ. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. કયા યુદ્ધમાં? બીજા વિશ્વયુદ્ધમાં. કે બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે હતા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિ વિચારસરણીમાં ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. એટલે કે રશિયાથી અમેરિકા અને ઇંગ્લેન્ડ જુદા થઈ ગયા. એટલે રશિયા એકલું થઈ ગયું. યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયા વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઘણા પ્રયાસ કરવા લાગી. આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથ એટલે કે સોવિયત યુનિયન અને અમેરિકા આ બે સત્તા જૂથોમાં વહેંચાઈ ગયું. પછી સાથે સાથે વિશ્વ એ બે સત્તા જૂથોની સાથે લશ્કરી જૂથોમાં પણ વહેંચાયું. હવે બંને
આ સત્તાનું બે ધ્રુવો એટલે કે વિશ્વના દેશો બે સત્તાઓમાં ભળવા માટે પ્રયત્ન કરવા માંડ્યા અથવા તો આ બે સત્તાઓ વિશ્વના દેશોને પોતાની સાથે જોડવા માટે હોડમાં લાગી ગયો. કેટલાક વિશ્વના દેશો સોવિયત યુનિયન સાથે જોડાયા તો કેટલાક વિશ્વના દેશો અમેરિકા સાથે જોડાયા. જે સોવિયત યુનિયન સાથે જોડાય તે એના લશ્કરી જૂથ સાથે પણ જોડાય, જે અમેરિકા સાથે જોડાય તો અમેરિકાના લશ્કરી જૂથ સાથે જોડાવવું પડે. સ્વાભાવિક છે કે લશ્કરી જૂથ સાથે જોડાય એટલે શસ્ત્રીકરણની નીતિ પણ અપનાવવી પડે. એટલે કે સંયુક્ત રાષ્ટ્રોનું આપણે આગળ જોયું કે નિઃશસ્ત્રીકરણની નીતિ. તો વિશ્વ યુદ્ધમાં શસ્ત્રીકરણની નીતિ હતી માટે એનો હેતુ નિઃશસ્ત્રીકરણ, વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાનો જાહેર કરવામાં આવ્યો, હેતુ મુખ્ય કરવામાં આવ્યો. હવે આપણે આગળ જોઈએ. આ દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાને સમયગાળાને આપણે કયા યુદ્ધ તરીકે ઓળખીએ છીએ? ઠંડા યુદ્ધ. વિશ્વ યુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો 1945 થી 1962નો સમયગાળો ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તમે ઠંડા યુદ્ધનો પ્રથમ પેરેગ્રાફ જે છે એ શાંતિથી 1 મિનિટ વાંચવા માટે આપું છું, વાંચન કરજો જેથી આગળનો જે પેરેગ્રાફ હું સમજાવવા માંગુ છું એ સમજી શકશો. હું થોડી વારમાં બીજો પેરેગ્રાફ લઉં છું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બની ગયા. એટલે કે ઠંડા યુદ્ધમાં આ પરિણામ આપણે જોઈ શકીએ. કારણો કેટલાક હતા અને એના પરિણામો જોવા મળ્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. જે બીજા વિશ્વયુદ્ધમાં સાથે હતા એ દેશો એકબીજાના વિરોધી વિચારસરણીથી અગેન્સ્ટમાં ગયા અને બે સત્તા જૂથોમાં વિશ્વનું અસ્તિત્વ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. એટલે કે બ્રિટન અને ફ્રાન્સ મહાસત્તા તરીકે એનું વર્ચસ્વ ગુમાવી બેઠા. માટે જ અમેરિકા અને સોવિયત યુનિયન વિશ્વ પ્રભુત્વ જમાવવામાં સમર્થ નીવડ્યા. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન, એટલે કે આ યુદ્ધમાં હારી ગયેલા જર્મની, ઇટાલી અને જાપાન તેઓ આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી જ રીતે નષ્ટ પામી ગયા. એટલે કે તેઓ પાસે આ શક્તિ ઓછી થઈ ગઈ, કહીએ તો નુકસાન પહોંચ્યું. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ પર, એટલે કે સોવિયત યુનિયને જર્મનીના આપણે ભાગ કહીએ તો પૂર્વ ભાગ પર અને અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. આમ આપણે જોઈ શકીએ ફરીથી વિદ્યાર્થી મિત્રો કે જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો
જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો જમાવી દીધો. એટલે કે જર્મનીનું પોતાનું અસ્તિત્વ જ ન રહ્યું. જે જીતેલ દેશો હતા એ દેશોએ તેના ઉપર સત્તા સ્થાપી દીધી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ વધુ જોવા મળ્યું. જર્મનીમાં પૂર્વ ભાગ ઉપર રશિયાનું વર્ચસ્વ વધતું ગયું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો પણ કર્યો. જે અણુ અખતરો 1949. સૌથી પહેલા અણુ સત્તા કોણ ધરાવતું હતું? તો અમેરિકા, જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન ઉપર 1945માં હિરોશિમા અને નાગાસાકી જાપાનના બે શહેરો ઉપર અણુ બોમ્બ ફેંકીને એ જાપાનને હરાવી દીધું અને જાપાનને અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી દેવી પડી અને ત્યાં યુદ્ધનો અંત આવ્યો. હવે સોવિયત યુનિયને 1949માં અણુ અખતરો કરીને એકમાત્ર અણુ બોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી કે તારી પાસે જેટલા અણુ અખતરાની સત્તા નથી, મારી પાસે પણ અણુની સત્તા છે. પશ્ચિમ યુરોપના જે દેશોએ બ્રિટિશ અમેરિકી દળોને મુક્ત કર્યા હતા, ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એક વાત જોઈ લઈએ કે ઠંડુ યુદ્ધ એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોમાં એક તરફ અમેરિકા લોકશાહી વિચારસરણી ધરાવે છે, તો બીજી તરફ સોવિયત યુનિયન જે સામ્યવાદી વિચારસરણી ધરાવે છે. અને આ બે વિરોધી પરસ્પર વિચારસરણી ધરાવતા દેશો એકબીજા માટે જે અવિશ્વાસ, ભય, શંકા, કુશંકાની જે તંગ પરિસ્થિતિથી ખેંચાણ અનુભવી, જે ખેંચાણ શસ્ત્રો સાથે આમને સામને નહોતી થઈ, જેથી તેને ઠંડુ યુદ્ધ આપણે કહીએ છીએ. આ ઠંડા યુદ્ધનો સમયગાળો 1945 થી 1962નો ગણાય છે. તો આપણે આ ટોપિકમાં ઠંડા યુદ્ધના કેટલાક કારણો અને તેના પરિણામો વિશે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, હું તમને હોમવર્ક પણ આ વિડિયો સાથે આપું છું, તે તમારે નોટ ડાઉન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે હોમવર્કમાં લખવાનું એ કહ્યું તો લખી શકો છો. પ્રશ્ન નંબર 1, આમ તો પ્રશ્ન નંબર 3 કહેવાશે. વિડિયો 1 માં આપણે 2 પ્રશ્ન આપ્યા છે. તો ક્વેશ્ચન નંબર 3, ઠંડુ યુદ્ધ એટલે શું? નાનો ક્વેશ્ચન છે, વ્યાખ્યા જેવો. પ્રશ્ન નંબર 4, ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો વિશે માહિતી આપો. અને પ્રશ્ન નંબર 5 પણ લખી દો વિદ્યાર્થી મિત્રો, જે અત્યારે ચલાવી દેવાની છું. બહુ જ ઈઝી છે અને નાનું હતું છે, જેને સમજવાનું છે ખાલી. તો નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર આ લશ્કરી જૂથ વિશે માહિતી આપો. તો નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર આ 4 લશ્કરી જૂથ હતા. તો એ લશ્કરી જૂથ વિશે આપણે લખવાનું છે, પણ સમજાવું છું એ પ્રમાણે તમારે લખી દેવાનું. તો પહેલા આવશે તમારો આ ટોપિક છે લશ્કરી જૂથ. જે અમેરિકા અને સોવિયત યુનિયન છે, જેને લશ્કરી જૂથ અને શસ્ત્રીકરણની નીતિ અપનાવી હતી. તો બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન પણ બની, ઝડપી પણ બની. બંને સત્તા જૂથ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા, જેમ કે પહેલું લશ્કરી જૂથ સોવિયત સંઘ અને સામ્યવાદી વિચારસરણીથી બચવા અમેરિકાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે
રચ્યું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સોવિયત સંઘ સામ્યવાદી વિચારસરણીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો નામે એક સંગઠન રચાયું. નાટો જેનું ફૂલ ફોર્મ થાય છે આપણે જોઈ લઈએ, ચોપડીમાં પણ છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એનો અર્થ થાય નોર્થ, ઉત્તર, એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનનો અર્થ થાય સંગઠન. ક્યારે રચાયું? તો એપ્રિલ 1949. આ અમેરિકાનું લશ્કરી જૂથ હતું. ત્યારબાદ દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ સામે બીજા લશ્કરી જૂથની રચના થઈ. આ જૂથ એટલે સિયાટો. આ સિયાટો જૂથ પણ કોનું હતું? અમેરિકાનું. જે શા માટે રચાયું? તો આ સામ્યવાદી દેશોથી બચવા. તો આ સિયાટો જૂથ એ દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે અમેરિકા સત્તા જૂથે રચેલ હતું, જેને સિયાટો કહેવાય. સિયાટોનો અર્થ થાય SEATO. SEATO જેનો અર્થ થાય સાઉથ ઈસ્ટ. સાઉથ એટલે દક્ષિણ, ઈસ્ટ એટલે પૂર્વ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન સંગઠન, જે રચાયું 1945માં. ત્યારબાદ આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર. અમેરિકાએ જ્યારે આ લશ્કરી જૂથ રચ્યા તો રશિયાએ વોર્સો કરાર નામનું લશ્કરી જૂથ રચ્યું. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા અને રશિયા સભ્યો હતા. કોના? વોર્સો કરારના. એની સાથે આપી નથી. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી, એટલે કે મધ્ય પૂર્વના દેશોમાં આ સ્થળોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી ચોથું લશ્કરી જૂથ નિમાયું, જેને નામ આપવામાં આવે છે સેન્ટો. હવે એની કોઈ સાર આપેલી નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેને બગદાદ કરાર પણ કહેવામાં આવે છે, નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે અલગ થઈ ગયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. આ વિદ્યાર્થી મિત્રો, ઠંડા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના દેશો લશ્કરી જૂથમાં વહેંચાયા તો અમેરિકાના નાટો, સિયાટો અને સેન્ટો, જ્યારે સોવિયત યુનિયનનો વોર્સો કરાર, એ લશ્કરી જૂથ અસ્તિત્વમાં આવ્યું. તો હોમવર્કમાં તમને આ પ્રશ્ન પણ આપેલ છે, એ પણ આ વિડીયો 2 ની સાથે નોટબુકમાં સારા અક્ષરથી લખાવવાનું. અહીં આપણું વિડીયો 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ.